વડોદરા શહેરની નવરચના સ્કૂલ તેમજ જે નવરચના યુનિવર્સિટી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો આજે વહેલી સવારે મેલ મળતા આખું જે પ્રશાસન છે તે દોડતું થયું હતું અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સમા સ્થિત જે નવરત્ના સ્કૂલ છે ત્યાંના દ્રશ્યો છે। આ જ્યારે ઈમેલ મળ્યો ત્યારે શાળાના પ્રિન્સિપલ છે તેમની દ્વારા જ સૌથી પહેલાં જે પોલીસ છે તેને જાણ કરવામાં આવી હતી અને પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે બોમ્બ સ્ક્વોડ છે ડોગ સ્ક્વોડ છે તે નવરચનાના તમામ જે યુનિટ છે ત્યાં પહોંચી ગયા હતા અને સઘન તપાસ જે છે તે હાથ ધરવામાં આવી હતી। લગભગ 3.5 કલાક જેટલું આખું જે ઓપરેશન છે તે ચાલ્યું હતું। જે ધમકીભર્યો મેલ છે તેની વાત કરીએ તો શાળાના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઇંગ્લિશમાં એક ઈમેલ જે છે તે કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે નવરચના સ્કૂલમાં અને યુનિવર્સિટીમાં જે પાઇપલાઇન છે તેમાં બોમ્બ જે છે તે છુપાવવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતા જોતાં જે શાળાનું મેનેજમેન્ટ છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓ જે છે તેમને રજા આપી દેવામાં આવી હતી અને પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ સાથે જે શાળા છે ત્યાં પહોંચી ગયા હતા અને લગભગ 3.5 કલાક જેટલું જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું। રાહતના સમાચાર એ છે કે 3.5 કલાકના ઓપરેશનના અંતે જે કોઈપણ પ્રકારની જે સંદિગ્ધ જે ચીજ વસ્તુ જે છે તે પોલીસને મળી નથી। હવે અત્યારે આ ઓપરેશન પૂર્ણ થયું છે। બીજી વાત કરીએ તો હવે આગળનો મોરચો જે છે તે સાયબર ક્રાઇમે સંભાળી લીધો છે। આ ઈમેલ જે આવ્યો છે તે કયા આઈપી એડ્રેસ પરથી આવ્યો છે તે દિશામાં અત્યારે જે સાયબર ક્રાઇમની ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આજ સવારે જે અમને માહિતી મળી છે હાઈલી ખાતે જે નવરત્ના સ્કૂલ છે તેના પ્રિન્સિપાલ કાશ્મીરા અગ્રવાલ છે તેના ઈમેલ એડ્રેસ પર એક મેલ આવે છે જે જોતા એવું લખે છે કે નવરત્ના સ્કૂલમાં પાઇપલાઇનમાં અમે ટાઈમર બોમ્બ લગાવ્યો છે। આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ અને પોલીસને તાત્કાલિક કંટ્રોલ કરવા તમામ લોકલ છે બોમ્બ સ્ક્વોડ છે સાયબર સેલ છે આરપીએસ એસઓજી ડીસી પોલીસ દ્વારા સ્થળ પર અને નવરત્ના સ્કૂલ પરિસર અને તમામ કેમ્પસ રૂમ અને વાહનો ચેક કરવા મળે શંકાસ્પદ વસ્તુ અનનોન છે। બની શકે કોઈ ડાર્ક વેબમાંથી ક્રિએટ કર્યો હોય તો એના આઈપી એડ્રેસ છે એ મેળવવા માટે સાયબર સેલ તપાસ 3 કલાકનું અમારું સર્ચ ઓપરેશન પણ કોઈ વસ્તુ મળી આવે નથી અત્યારે। बाकी स्कूल को भी इन्फॉर्म किया उस हिसाब से हम लोगों ने हमारा नवरचना का जितना भी स्कूल है वो सभी स्कूल बंद रखा है। आज किसी को बच्चों को नहीं आने दिया। DRP में सुबह 6 बजे हमने मैसेज भेज दिया स्टाफ को किसी को नहीं आना। तुरंत पुलिस को इन्फॉर्म किया। पुलिस ये अप्रिशिएट मीन्स पुलिस का जो तुरंत जो इमीडिएट एक्शन है पूरा टीम आया। पुलिस ACP से DCP से लेके कमिश्नर से लेकर सब लोग हमको हेल्प किया है। हमने पूरा चेक किया है कोई भी इश्यू नहीं हुआ है सब कुछ कंप्लीट है। कोई स्कूल में कोई कहाँ चेकिंग किया और पूरा अपना हर एक क्लासरूम पाइपलाइन से ऑफिस हर एक कोर्नर में हर एक जगह पे सब एक क्लासरूम खोल के पाइपलाइन से लेके पानी का चैम्बर से लेके सब कुछ चेक कहाँ से इसमें मेल में ऐसा ही था स्कूल में कोई पाइप के अंदर बॉम्ब का स्ट्रक्चरिंग है। हम लोग स्कूल इमीडिएटली इवैक्यूएट किया। तो किस पे आपको शक नहीं हमको किसी के शक कहाँ से मिल रहा है जैसे कि जानकारी वो कुछ भी नहीं पता। इंग्लिश में ही था पुलिस को दिया है। वो तमिलनाडु में से था तमिलनाडु लिखा हुआ था तमिलनाडु में कुछ क्राइम उसके वजह से हुआ था तो हमने पुलिस को लेटर दिया हुआ है तो पुलिस फाइंड आउट करेगी। अभी सिचुएशन क्या है और सिचुएशन नॉर्मल है। कल से स्कूल नॉर्मल शुरू हो जाएगा। कोई तरह का इश्यू नहीं है तो वी ऑल आर सेफ। આ ખૂબ જ ગંભીર બાબત છે અને પોલીસ ખાતા દ્વારા સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કઈ વસ્તુ મળી નથી રાહતની સાસ છે અને સાથે સાથે શાળા સંચાલકો તેમજ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવો પડે કે એમને સતર્કતા દાખવી અને તાત્કાલિક ધોરણે જેવો મેસેજ મળ્યો એવું જ એમને એમના જે વાલી ગ્રુપ છે પેરેન્ટ્સને અને વાલી એમને અવેર કર્યા કે આવો થ્રેડ આવ્યો છે બોમ્બનો એટલે આપણે સ્કૂલ આપણે બંધ રાખી છે।